નર્મદા ડેમની જળ સપાટી ડેમની સપાટી 130.25 આવક થઈ છે। 37,3,79,417 પાણીની જ આવક છે। 41,681 કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ। રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન ચાલુ છે। નર્મદાની જળ સપાટી એક રાતમાં ધરખમ વધારો થયો। કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદાની જળ સપાટીમાં એક રાતમાં વધારો થયો છે। ડેમની જળ સપાટી 130 મીટરે પહોંચી છે। જળ સપાટીમાં રાતોરાત વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું છે। રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે। આ અંગે વધુ વાત કરીશું સહતા રફીક ઓનલાઈન પર જોડાયા છે। રફીક, નર્મદાની જળ સપાટી એક રાતમાં ધરખમ વધારો થયો છે, શું અપડેટ મળી રહી છે? જે આપને જણાવ્યું કે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમની જળ સપાટી વધી છે। 24 કલાકમાં સતત વધારો થયો છે। જ્યારે પાણીની જે આવક છે તે મબલક પ્રમાણમાં થતા હાલ 3,79,417 ક્યુસેક એટલે 4 લાખની લગોલગ હાલ જળ સપાટી આવક છે તે પહોંચી છે। નર્મદા ડેમની જળ સપાટી છે તે 130.25। નર્મદા ડેમ આમ તો મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે આમ કહીએ તો હજુ 8 મીટર નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં બાકી છે। જ્યારે નર્મદા જે રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન છે તે 5 ચાલુ કરવામાં આવી છે અને કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું છે। નર્મદા ડેમની જળ સપાટી એક જ રાતમાં ધરખમ વધારો થયો છે। જ્યારે આજે 11 વાગ્યા સુધીમાં 5 દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે। નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલવાની નોબત આવશે, કારણ કે પાણીની આવક જે છે તે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી વધારે પડતી થઈ રહી છે। આટલી મોટી માત્રામાં પહેલીવાર આવક થઈ છે, કારણ કે ઇન્દિરા સાગર અને તવા ડેમ છે તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને તે નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં આવી રહ્યું છે। નર્મદા ડેમ આમ તો જે મહત્તમ સપાટી તે 138.68 મીટર છે, એટલે આ સપાટી જાળવી રાખવા માટે અને આગામી દિવસોમાં ધીમે ધીમે પાણી છોડવામાં આવશે, જેનાથી વીજ ઉત્પાદન કરવામાં આવશે। વીજ ઉત્પાદન પણ મોટી પ્રમાણમાં કરવામાં આવ્યું છે। 5 ટર્બાઇન એક સાથે રિવરબેડ પાવર હાઉસના ચાલુ કરવામાં આવે છે, એટલે કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન પણ થશે। ત્યારે ગુજરાત માટે એક સારા સમાચાર છે। નર્મદા ડેમ ચલોચલ ભરાઈ શકે તેવી શક્યતાઓ પૂરી રહેલી છે, પરંતુ નર્મદા નિગમના સત્તાવાળાઓ અને સરકાર એ ભેગા મળીને નર્મદા ડેમ ધીમે ધીમે ભરવાની જે નોબત જે કારણો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ડેમ એક સાથે ભરી દેવામાં આવે ને પછી પાણી છોડવાની નોબત આવે તો નદીઓ ઓવરફ્લો, નદીઓ જે બે કાંઠે વહે છે તેની સપાટી વધી જાય, એટલે ધીમી ધીમી ગતિએ પાણી છોડવામાં આવશે। નર્મદા ડેમ 138.68 મીટર ભરવામાં આવશે, પરંતુ આવક જે છે તેને જાળવી રાખશે અને જાવકને પણ જાળવી રાખશે, જેનાથી સપાટી ધીમે ધીમે વધી શકે। તો નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે। આભાર રફીક, માહિતી આપવા માટે।